નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તો પહેલા જ આજે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે। ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે। તેવી જ રીતે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ગઈકાલે રામનવમીની રજા બાદ આજે ગુરુવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ફોર્મ ભર્યું હતું, તેમજ કોંગ્રેસમાં પાટણના ચંદનજી ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયપાલસિંહ પઢિયાર, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિતભાઈ ચાવડાએ ફોર્મ ભર્યું હતું। તો CR પાટીલે આજે ફોર્મ ભરવાના હતા પણ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી હવે કાલે ફોર્મ ભરશે। નવસારીમાં CR પાટીલની રેલી યોજાઈ હતી, જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી, તેમજ ગીતા રબારીએ ગીત લલકાર્યા હતા। નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી। નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી। ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી, તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી હવે તેઓ આવતીકાલે ફોર્મ ભરશે। હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને આ ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થનાર છે, જે હેઠળ આવતીકાલે ઉમેદવારોએ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। ત્યારે ગુજરાતભરમાં જાહેર થયેલા વિવિધ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સુરત શહેરના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા ભવ્ય રેલી યોજી સુરત જિલ્લા કલેક્ટરને નામાંકન સુપરત કરવામાં આવ્યું હતું। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા અગ્રણી કોંગ્રેસી કાર્યકર એવા નિલેશ કુંભાણી પર ઉમેદવારીનો કળશ ઢોળવામાં આવ્યો હતો। ત્યારે લોકસભા ચૂંટણીનું નામાંકન ભરવા માટે આજે રોજ નિલેશ કુંભાણી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુરતમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પોતાના રાજીનામા મોકલ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું। જો કે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે। આપમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયાએ ભાજપમાં જોડાવાને લઈ જણાવ્યું હતું કે અમારી ટીમને મળીને નિર્ણય લઈશું। નરેન્દ્ર મોદી ખૂબ જ પ્રચલિત વ્યક્તિ છે, લોકોએ તેમને સ્વીકાર્યા પણ છે। ભાજપને વધુ મત મળે તો વધારે કામ કરે છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ઈશુદાન ગઢવીને રાજીનામા મોકલ્યા છે, જેમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત જઈએ છીએ। પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીએ છીએ। રાજીનામું સ્વીકારવા વિનંતી છે। રાજકીય માહોલ વચ્ચે હાલ અલ્પેશ કથિરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની શક્યતાની ચર્ચા છે, પરંતુ એ વચ્ચે અલ્પેશ કથિરિયાએ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીના નેતૃત્વ વિશે એક પણ સ્પષ્ટતાથી જવાબ આપ્યો નહોતો, તેમજ તેમની પ્રશંસા કરવાથી પણ અળગા રહ્યા હતા। પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા। હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા। ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા તેને અનેક પ્રશ્નો ઊભા થયા છે। પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી। હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની, નેતાઓની જરૂર હોય છે,
ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે, અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ, જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે. પાલિકાના વરાછા સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સને પીપીપી ધોરણે લેનાર ઇજારાદારે ભાડું, વેરો, પાણી બિલ ન ચૂકવી લાખોનો ચૂનો ચોપડી સાધનો લઈ રાતોરાત રફુચક્કર થઈ ગયો હતો. જોકે તેણે સ્પોર્ટ કોમ્પ્લેક્સના નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ પાલિકાની ટીમે કોમ્પ્લેક્સમાં જઈ તપાસ કરતા ત્યાં તોડફોડ થઈ હોવાની ઘટના પ્રશાસનમાં સામે આવી છે. આ મામલે સરકારી મિલકતને 80,000ના નુકસાન બદલ પાલિકાએ કોન્ટ્રાક્ટ મનીષા પ્રેસવાલા અને અજાણ્યા સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરાયો છે. પોલીસ ફરિયાદ અનુસાર 9 થી 12 એપ્રિલ દરમિયાન આ ઘટના બની છે. ટીમે તપાસ કરતા સામે આવ્યું કે કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલની સાઇડમાં આવેલી ચેનલ ઉપરથી ફાઇબરની સફેદ પટ્ટીઓ તૂટીને વેરવિખેર પડી હતી. રિસેપ્શન ટેબલની બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક બોર્ડ તોડી નાખ્યા હતા. પાણીની મોટરમાં પંપ સેક્શનમાં તોડફોડ કરી હતી. ગ્રાઉન્ડ ફ્લોરની લોબીમાં હેંગિંગ ઇલેક્ટ્રિક બલ્બ બંને બાજુ તોડી નીચે પડેલા જોવા મળ્યા હતા. ઉપરાંત પહેલા માળે હોલમાં કાચની વોલમાં ગ્લાસમાં સેક્શન તોડી નાખવામાં આવ્યા હતા. સેન્ટ્રલ એસી 1 યુનિટ જાળી તોડી નાખી હતી. એટલું જ નહીં, 2 ઊભા કાચ તોડીને હોલમાં મેઇન દરવાજો પણ નુકસાન પહોંચાડ્યું હતું. આમ આવી તોડફોડ બદલ 80,000નું નુકસાન થયું હોવાનું પાલિકાને અંદાજો લગાવ્યો હતો. જે અંદાજના આધારે પાલિકાએ હાલ તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં skoka.in નામની વેબસાઇટ થકી વરાછા વિસ્તારમાં રહેતા સાડી જોબ વર્ક કોન્ટ્રાક્ટરને અમરેલી છાપડાપરસા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં શરીર સંબંધ બાંધવા બોલાવ્યો હતો. વેપારીએ જણાવેલ સ્થળ જતા મહિલા સહિતની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી ₹3.50 લાખ પડાવી લીધા હતા. 2 મહિલા સહિત 5 લોકોની ઠગ ટોળકી વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હની ટ્રેપમાં ફસાવવા આવેલી ફ્લેટની સુવિધા પૂરી પાડનાર રત્નકલાકારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. વરાછા બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં રહેતા અને સાડીના વેપારી તરીકે કામ કરતા 36 વર્ષીય પરિણીત યુવકે ગત ડિસેમ્બરમાં ગૂગલ ઉપર skoka.in નામની વેબસાઇટ પર ઓપન કરતા જુદી જુદી છોકરીઓના ફોટા હતા. જે પૈકી એક ફોટો ઉપર ક્લિક કરતા વોટ્સએપ ઉપર મેસેજનો ઓપ્શન આવ્યો હતો. વેપારીએ તેના ઉપર ક્લિક કરતા યુવકના વોટ્સએપ ઉપર હાયનો મેસેજ આવ્યો હતો. જે અંતર્ગત ચેટિંગમાં શરીર સંબંધ બાંધવો છે એવું પૂછતા યુવાને હા કહ્યું હતું. જેથી વેપારીએ બપોરના અરસામાં કતારગામ ચીકુવાડી ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ બીજો મેસેજ આવ્યો અને બીજા દિવસે અમરોલી છાપરાપાટા રોડ સ્થિત ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર C604 આવવાનું કહ્યું હતું. યુવકે બીજા દિવસે ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ગયો હતો, જ્યાં 25 થી 30 વર્ષની 2 મહિલા હતી. જે પૈકી એક મહિલા યુવકને અંદરના રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં મહિલાએ પોતાનું નામ અલ્પા હોવાનું કહીને યુવકને નિર્વસ્ત કરી પોતે નિર્વસ્ત થઈ રહી હતી. ત્યારે અચાનક દરવાજો ખખડાવતા અલ્પાને દરવાજો ખોલતા યુવાને બીજી મહિલાને ચોટલો પકડી રૂમમાં ઘૂસી ગયો હતો. સાથે અન્ય એક યુવકે મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કરી પોતાની ઓળખ ડિસ્ટર્બ તરીકે આપી હતી. જે બાદ તેઓ યુવકના ભાઈના મોબાઈલ નંબરની માંગણી કરી હતી, જેને પગલે યુવકે ડરી જતા પતાવટ કરવાનું કહ્યું હતું. પોલીસ તરીકેની ઓળખ આપનાર કેટલા રૂપિયા આપી શકશો એમ કહેતા યુવકે 2 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. પોલીસનો સ્વાંગ રત્નારને સાહેબ સાથે વાત કરીને કહ્યું છું એમ કહી તેમની ફોન પર વાત કરી 4 લાખની માંગણી કરી હતી. યુવાને પોતાની આબરૂ બચાવવા 3.5 લાખ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી હતી. સાઢુભાઈ પાસે આર્થિક મદદની માંગણી કરી હતી. જે બાદ સરથાણા જકાતના ખાતે 3.5 લાખ પૈકીના 2 લાખ એક યુવાનને આપ્યા હતા. ત્યારબાદ પોલીસના વેશમાં આવેલ યુવાને ધમકી આપી હતી કે આ વાતની કોઈને જાણ કરશો તો તારો જે વિડીયો ઉતાર્યો છે તે વાયરલ કરી દઈશું. જેથી વેપારી ડરી ગયો હતો. આ ઘટના 5 મહિના પહેલા વેપારી સાથે બની હતી. જોકે સમાજના બદનામીના ડરના કારણે ફરિયાદ આપી ન હતી. થોડા સમય પહેલા અમરોલીમાં આવી ગેંગ પકડાઈ હતી. આથી વેપારી મિત્રને વાત કરી હતી, જેથી મિત્રએ તેને હિંમત આપી ફરિયાદ કરતા તૈયાર થયો હતો. વેપારીએ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે 5 જણા સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધ્યો હતો, જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. ઉનાળામાં સામાન્ય રીતે ગૃહિણીઓ વર્ષભર ચાલે એ પ્રકારના મસાલા ખરીદતી હોય છે. માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ માસમાં મસાલાની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે. ત્યારે ઘણી વખત ગ્રાહકો વધુ હોવાના કારણે રૂપિયા ખંખરી લેવાની લાલચ રાખતા વેપારીઓ મસાલામાં ભેળસેળ કરતા હોવાનું પણ સામે આવતું હોય છે. લાલ મરચાં અને હળદરમાં કલર કેમિકલ મિક્સિંગ થતું હોવાનું ભૂતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે. આથી સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં એકસાથે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય અધિકારી H. પટેલના જણાવ્યા હતું કે રાંદેર વિસ્તારમાં આવેલ જલારામ મસાલા હાઉસમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. એ જ પ્રમાણે શહેરમાં અલગ અલગ ઝોનમાં સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.
સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવશે. સમગ્ર શહેરના અલગ અલગ ઝોનમાંથી લેવાયેલ સેમ્પલ પૈકી જે સેમ્પલ ફેલ થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં આપણે રાંદેર ઝોનમાં આનંદનગર રોડ ઉપર છીએ અને મરી મસાલાના જે પ્રોડક્ટ મંડપમાં દળીને વેચાણ ચાલે છે એ જગ્યાએની સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને આ પ્રમાણેની કામગીરી સુરત મહાનગરપાલિકાના દરેક ઝોન ઉપર થઈ રહી છે. સેમ્પલ લેવાની સેમ્પલ લઈ અને આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત કોર્પોરેશનની છે એમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને એનો રિપોર્ટ જેટલો જલ્દી મળી શકે એ પ્રમાણે કામગીરી કરે છે અને એના રિપોર્ટના આવ્યા બાદ એમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના અનુસંધાનમાં જે કંઈ સબ સ્ટાન્ડર્ડ હોય કે જે પ્રમાણે રિઝલ્ટ હશે એ પ્રમાણેની કાયદાકીય કામગીરી કરવામાં આવે છે. સુરતમાં 11 એપ્રિલના રોજ ઉધના પ્રભુનગર લક્ષ્મીનારાયણ મંદિર સામે ભરચક રોડ ઉપર પાંડેસરાના માથાભારે ભજનસિંહ ચીખલીગરની હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હત્યામાં સામેલ મૃતકના કાકા હજુ પોલીસ પકડથી દૂર છે. જ્યારે આજે 3 આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગત 11 એપ્રિલના રોજ બપોરે 2:30 વાગ્યાના અરસામાં આ ઘાતકી ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. પાંડેસરાના વડોદ ગામે ગણેશનગરમાં રહેતો અને ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા 37 વર્ષીય ભજનસિંહ રમેશસિંહ ચીખલીગરને સગા કાકા ભાવીસિંહ નાથુસિંહ ચીખલીગર, ભાવસિંહજીનો જમાઈ બળદેવસિંહ ઉત્તમસિંહ સહિતના હુમલાખોરોએ ભજનસિંહને ભરચક વાહન વ્યવહારથી ઉભરાતા લક્ષ્મીનારાયણ મંદિર સામે રોડ ઉપર તલવારના ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી હતી. આ ગુનામાં પોલીસ હરકતમાં આવે તે પહેલા જ 2 આરોપી મોહનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરી અને કાલુસિંહ કલમસિંહ ભોંડ પાંડેસરા પોલીસ મથકે હાજર થઈ ગયા હતા. દરમિયાન બીજા 2 આરોપી બળદેવસિંહ ઉર્ફે સિંગોડીસિંહ ઉત્તમસિંહ અને જતીન મરાઠી એડીસી પીની સ્કોડે દબોચી લીધા હતા. બળદેવસિંહ ભજનસિંહ હત્યા સામેલ હતો. જતીનની ભૂમિકા હત્યામાં કાવતરું ઘડવામાં અને આરોપીઓને ભગાવવાની હતી. મુખ્ય સૂત્રધાર ભાવીસિંહ નાથુસિંહ ચીખલીગર હજુ ભાગતો ફરી રહ્યો છે. આમ આ ઘટનાના 3 આરોપી સાથે રાખીને ઘટના સ્થળે હત્યાની રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રેકી કરવાથી લઈને તલવારના ઘા ઝીકીને કરવામાં આવેલી હત્યાને એક પળની માહિતી મેળવવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં દુકાનદાર લઘુશંકા કરવા જતા સ્થળ પર હાજર ગ્રાહક દ્વારા મોબાઈલ ફોન તફડાવી લેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ જવા પામી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં આવેલી ડાયા પાર્ક સોસાયટીની નજીક એક બ્યુટી કોસ્મેટિક દુકાન આવેલી છે, જ્યાં કોસ્મેટિકની દુકાનમાં દુકાનદાર લઘુશંકા કરવા માટે ગયો હતો. તે દરમિયાન દુકાનમાં હાજર અજાણ્યા શખ્સ દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક હાથ સફાઈ કરવામાં આવી હતી, જેમાં દુકાનમાં ટેબલ પર રહેલા 45,000ના ફોનને અજાણ્યા શખ્સ ચોરીની ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જે અંગેની ફરિયાદ વરાછા પોલીસને મળતા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના રિયલ નેટવર્ક સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.